રાજકોટ જિલ્લાના સાપર ગામે ₹2,48,00,000ની લૂંટ કેસમાં પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી તપાસમાં ખુલ્યું કે જમીનના પેટા ભાગ્યા બહાદુરે લૂંટારુઓને ચોક્કસ માહિતી આપી હતી। મૂળ પ્લાન 17 તારીખે લૂંટ કરવાનો હતો, પરંતુ અપશુકન થતા તેમણે 18 તારીખે ગુનો આચર્યો। ગોંડલના કોલીથડ ગામથી પકડાયેલા આ 4 શખ્સો પાસેથી 12.50 લાખની રોકડ મળી। અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓ ઝડપાયા છે, જેમની પાસેથી 45.50 લાખની રોકડ, બાઇક અને એક ગાડી કબજે કરવામાં આવી। હજુ પણ 6 આરોપીઓ ફરાર છે, જેમને પકડવા માટે પોલીસ તપાસ કરી રહી છે। 3 દિવસ સુધી 15, 16, 17 3 દિવસ સુધી સાપરની ગામની આજુબાજુના સીસીટીવીની, પોલીસ સ્ટેશનની લોકેશનની, આના ઘરની, અહીંયાથી કઈ રીતે ખેતરમાંથી નીકળી શકાય, ક્યાં જઈ શકાય, બસ ક્યાંથી મળશે, વાહન ક્યાંથી ચોરાવાના, આ બધી વસ્તુનો એ લોકો 3 દિવસ સુધી એ લોકો અહીંયા રેકી કરી। 17મી તારીખે સવારમાં નીકળવાના હતા ત્યાંથી લોકો, પરંતુ કોઈ કાળી ચીડિયા એનાથી સામેથી નીકળી ગઈ, તો એ લોકો અપશગુન માનતા હોય તો એના લીધે 17મી તારીખે એ લોકો પોસ્ટપોન કરી દીધો।